સુરતની અઠવા પોલીસ રાત્રે વાહન ચેકિંગમાં હતી તે સમયે એક મોટર કારમાં પસાર થતા વોન્ટેડ બુટલેગરને પોલીસ પર કાર ચડે દેવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો। તો બુટલેગરે કરેલો હુમલો સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યો છે। સુરતની અઠવા લાઇન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગર ચિતાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે પિન્ટુ રાંદેરીએ પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કરતા હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી। તો પોલીસ કોન્સ્ટેબલ પર કરાયેલો હુમલો સીસીટીવીમાં પણ કેદ થયો છે। હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગર ચિતાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે પિન્ટુ રાંદેરીને પોલીસે પીછો કરી તેની જ કાર બંધ પડી જતા પકડ્યો હતો। ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। એટલું જ નહીં, બુટલેગર ચિતાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે પિન્ટુ રાંદેરીને પકડીને પોલીસ સ્ટેશને લવાયો હતો ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી। હાલ તો બુટલેગર ચિતાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે પિન્ટુ રાંદેરી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।